પાલિતાણા શહેરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો. એક આધેડ પર રખડતા ઢોરે હુમલો કરાતા ગંભીર ઇજાઓ પહોંચી. પાલિતાણા શહેરમાં હરેકૃષ્ણ સોસાયટીમાં રખડતા ઢોર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ રખડતા ઢોર દ્વારા હુમલો કરવામાં એક આધેડને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને લઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે વાસરોડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. સ્થાનિકોએ નગરપાલિકામાં જાણ કરતાં ત્યાં અધિકારીઓ દ્વારા અમારામાં આવતું નથી તેવા ઉડાવ જવાબ આપ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે નગરપાલિકા દ્વારા ઉડાવ જવાબને લઈને લોકોમાં રોષ હોય ત્યારે વિપક્ષ નેતા સહિત દ્વારા ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોને ધારણા આપી છે અને વહેલી તકે રખડતા ઢોરનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. ત્યારે પાલિકાએ ઉડાવ જવાબ દેતા વિપક્ષ પર સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો છે. ત્યારે રખડતા ઢોરનો ત્રાસને લઈને શહેરીજનો પણ પરેશાન થયા છે. શું બનાવ બન્યો છે? આ અમારા કાકા છે, એ અહીં ચોકીદારમાં છે. નાઇટમાં સવારમાં 7 થી 7:30 એક વાસળું હડકાઈ આવ્યું અને આમને માર્યું અને લોહી લુહાણ કરી દીધા છે. વાસળું એટલામાં છે, ફરિયાદ સાંભળવા કોઈ તૈયાર નથી. નગરપાલિકામાં ગયો તો ત્યાંથી મને એવો જવાબ મળ્યો કે આ કોઈ અમારામાં આવતું નથી એમ. તો અમારે આનું શું કરવું? આ ફરિયાદ કોને કરવી અમારે અને કોની પાસે જવું, કયા વિભાગમાં આવે છે? તો પબ્લિકને તો ખબર પડી જોઈએ ને. તો કાલ સવારે ગમે ત્યાં આવો બનાવ બન્યો હોય તો પબ્લિક છે એ જાય કોની પાસે? તો નગરપાલિકાને જાહેર કરવું પડે કે ભાઈ આવી રીતે જો અડકાઈ ગાયો હોય આ હોય તો એમને અહીંયા રજૂઆત કરવી, તો એ વિભાગનું કહેવું પડે ને અમને. તો ત્યાંથી એવો પણ અમને જવાબ નથી મળ્યો કે તમે આ વિભાગમાં જાઓ.